સોલાર ડ્રાયર યુનિટથી ભાવનગરની મહિલાઓ બની છે આત્મનિર્ભર। ભાવનગર જિલ્લાના મોટા ખોખરા ગામે ફ્રેન્ડ્સ ઓફ વુમન વર્લ્ડ બેંક, નાબાર્ડ, માહિતી સંસ્થા તેમજ મોટા ખોખરા ફાર્મર પ્રોડ્યુસર કંપનીના સંયુક્ત પ્રયાસથી સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત કરવામાં આવી છે, જેમાં મહિલાઓને ખેતી ઉત્પાદનના મૂલ્યવર્ધન હેઠળ તાલીમ આપવામાં આવી। આ થકી ટામેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાન વગેરે વસ્તુઓ સારી રીતે સોલાર ડ્રાયર યુનિટમાં ડ્રાય થઈ શકે અને ખેડૂતોને તેના સારા ભાવ મળી શકે તે માટેના પ્રયત્નો કરવામાં આવ્યા છે। નાબાર્ડના આર્થિક સહયોગથી આ સોલાર ડ્રાયર યુનિટની શરૂઆત કરી છે। ગામમાં 5 સોલાર ડ્રાયર યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે। આમાં ગામની 60 જેટલી મહિલાઓ પણ જોડાયેલી છે। ટમેટા, ડુંગળી, લસણ, આદુ, સરગવાના પાનને ડ્રાય કરી તેનું પાવડર બનાવાશે। રાહેજા સોલાર કંપનીના પાવડર ખરીદશે, જેથી ખેડૂતોને એક નવું માર્કેટ મળી રહેશે। આવનાર સમયે વધુ મહિલાઓ જોડાય, આત્મનિર્ભર બની સારી આવક મેળવી શકે તેવા પ્રયાસો કરાશે। અમદાવાદના રિવરફ્રન્ટ પર ફરી શરૂ થશે બોટિંગ। બોટિંગ કરવાના શોખીનો માટે આવ્યા છે આનંદના સમાચાર। અમદાવાદ રિવરફ્રન્ટ પર ફરી એકવાર બોટિંગ સેવા શરૂ થવાની છે। ફરી એકવાર રિવરફ્રન્ટમાં લોકો બોટિંગ કરતા નજરે પડશે। બોટિંગ સેવા શરૂ કરવા માટે કવાયત શરૂ થઈ ગઈ છે। બોટિંગ સેવા આપતી IRS દ્વારા બોટિંગનું ઇન્સ્પેક્શન કરવામાં આવી રહ્યું છે। લોકોની સુરક્ષાને લઈને ચેકિંગ કરાયું, જે બાદ બોટિંગના ટેસ્ટિંગનો રિપોર્ટ કમિશનર કચેરીએ મોકલાશે, જ્યાંથી તપાસ બાદ અમદાવાદીઓ આગામી ટૂંક સમયમાં જ રિવરફ્રન્ટ ખાતે બોટિંગ કરવાની મજા માણી શકશે। વેકેશનમાં શહેરીજનો રિવરફ્રન્ટ પર માણી શકશે બોટિંગની મજા। વલ્લભ સદન રિવરફ્રન્ટ ખાતે શહેરીજનો માટે પેડલ બોટ, સ્પીડ બોટ, સ્પોર્ટ્સ બોટ અને ખાસ કરીને બાળકોના એન્જોયમેન્ટ માટે કિડ્સ બોટ મૂકવામાં આવશે। મહત્વનું છે કે વડોદરા હરણી બોટ લેક કાંડ થયા બાદ રિવરફ્રન્ટ પર બોટિંગ સેવા બંધ કરાઈ હતી। શહેરના હાર્દ સમાન બનેલા લો ગાર્ડન ખાતે આવેલા હેપ્પી સ્ટ્રીટ પર ફરી ખાણીપીણી માર્કેટ શરૂ થશે। એએમસી સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ફૂડ પ્લાઝાને જીવંત કરવાનો નિર્ણય કરાયો છે। અગાઉ ઊંચા ભાડા હોવાના કારણે ફૂડ વેન્ડર્સ આવતા ન હતા। કોર્પોરેશનને વેપારીઓ દ્વારા રજૂઆત કરાતા હવે એએમસી માત્ર 15,000ના માસિક ભાડા સાથે ફૂડ વેન્ડર્સ ઊભા રાખવાનો નિર્ણય કર્યો છે। અગાઉ 43થી વધુ ફૂડ વેન્ડર્સ ઊભા રહી શકે તેવી વ્યવસ્થા હતી। 43 પૈકી અનેક ફૂડ વેન્ડર્સ એએમસી નિર્ધારિત કરેલા ભાડા મોંઘા પડતા હતા। 36 ફૂડ વેન્ડર્સ કોર્ટમાં ગયા હતા અને ભાડા ઓછા કરવા રજૂઆત કરી હતી, જેના અનુસંધાને એએમસી દ્વારા નાના બજેટના ફૂડ વેન્ડર્સ માટે ભાડા કિંમતમાં ઘટાડો કરી ₹15,000 દર નક્કી કરાયો છે। આથી ફરી એકવાર લો ગાર્ડન સ્થિત હેપ્પી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા ફરી ધમધમતો જોવા મળશે। જે પણ 36 જેટલા જે વેન્ડર્સ હતા, જે આપણે વર્ષોથી ત્યાં આગળ પોતાનો નાનો મોટો રોજગાર કરતા હતા, પરિણામે આ વેન્ડર્સોની ચિંતા કરી એ લોકોનું જે ભાડું છે એકદમ ઘટાડવામાં આવ્યું છે અને તેમનું ભાડું નજીવા દરે મહિને ₹15,000 જેટલું નક્કી કરવામાં આવ્યું છે। પરિણામે